શિનોર તાલુકા મથક ખાતે જિલ્લા ભાજપા કોષાધ્યક્ષ અને ગ્રામ પંચાયત દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ તારીખ 14 ઓગસ્ટ 2026 આઝાદીના અમૃત મહોત્સવ હર ઘર તિરંગા 2026 અન્વયે શિનોર તાલુકા મથક ખાતે તિરંગા યાત્રા ગ્રામ પંચાયતથી ડીજેના તાલે નીકળી હતી। જિલ્લા પંચાયત કોષાધ્યક્ષ સચિન પટેલ, ઉપસરપંચ નીતિન ખત્રી, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ હિનાબેન મોંડ, તાલુકા ભાજપા મહામંત્રી ધર્મેશ પટેલ, જિલ્લા લઘુમતી મોરચા મહામંત્રી અમીન મેમણ, તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશ મકવાણા, એપીએમસી ડિરેક્ટરો જયેશ પટેલ, હસમુખ પટેલ, નયન પટેલ, જયેશ પટેલ, બરકાલ તથા તાલુકા ભાજપ કાર્યકરો, શિનોરની પોલીસ, જીઆરડી તથા સાર્વજનિક હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તિરંગા સાથે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। હાથમાં તિરંગા સાથે ડીજેના તાલે દેશભક્તિના ગીતો સાથે ભવ્ય તિરંગા યાત્રાએ શિનોરમાં દેશભક્તિનો અનેરો માહોલ ઉભો કર્યો હતો। તિરંગા યાત્રાની ઉજવણીનો મુખ્ય હેતુ રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમ રહ્યો હતો। તિરંગા યાત્રા બસ સ્ટેન્ડ, ગ્રામ પંચાયતથી મેન બજાર, અધિભાગ, ચાર ભાગ, નાની ભાગોળથી વંજારીવાસ થઈ પરત શિનોર બસ સ્ટેન્ડ, ગ્રામ પંચાયત પરત આવી હતી। સમગ્ર તિરંગા યાત્રા શિનોર નગરમાં મુખ્ય માર્ગ પર ફરતા ગામમાં દેશભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। 15મી ઓગસ્ટે સમગ્ર દેશ 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવવાની તૈયારી કરી રહ્યું છે અને એના ભાગરૂપે હર ઘર તિરંગા યાત્રા સમગ્ર દેશમાં તારીખ 13 તારીખથી શરૂઆત થઈ છે। આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી વડાપ્રધાન થયા ત્યારથી એમને દેશને એક સૂત્રતાના બાંધવા માટે આ હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરી હતી। હર ઘર તિરંગા યાત્રા મોદી સાહેબે જે આહવાન કર્યું એને દેશવાસીઓએ જન આંદોલન બનાવી અને આપણે જોઈએ ઘણા વર્ષોથી સમગ્ર દેશમાં તિરંગા યાત્રા ઉજવી રહી છે। તેના ભાગરૂપે શિનોર નગરમાં પણ તિરંગા યાત્રાની ભવ્ય ઉજવણી થઈ। એમાં મારી સાથે મારા ગામના ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયતના સદસ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને ગ્રામજનો અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। આ તકે હું દેશવાસીઓને અપીલ કરવા માગું છું કે 2047માં આપણી આઝાદીને જ્યારે 100 વર્ષ પૂરા થવાના હોય અને નરેન્દ્ર મોદી સાહેબે વિકસિત ભારત બનાવવાનું જે આહવાન કર્યું હોય તો આપણે સૌ સહભાગી થઈ અને વિકસિત ભારત બનાવવામાં આપણે આપણો સિંહ ફાળો આપીએ। અભ્યર્થના વંદે માતરમ, ભારત માતા કી જય।